જય પીઠણમાં. જય પીઠણમાં. જય પીઠણમાં. આજે અમે આજી કાંઠે આવેલ માં પીઠળાઈનું જે જગવિખ્યાત મંદિર છે અને જે નવઘણે મંદિર બનાવેલ છે તે મંદિરે અમારે વિવેકભાઈ પીઠળિયા, રાજનભાઈ પીઠળિયા, નિલેશભાઈ પીઠળિયા અમે બધા ચૈત્રી નવરાત્રિ છે તો દર્શન કરવા જઈ રહ્યા છીએ અને માં પીઠળાઈના મંદિરના જે ઇતિહાસ છે એના વિશે પણ આપણે બધાને થોડીક માહિતી આપશું. અને આજ મંદિરે માતાજીનો હવન અને ધ્વજારોહણ અને સાંજે ભજન છે તો અમે જઈ રહ્યા છીએ અને આપણે પણ બધાને દર્શન કરાવશું. જય પીઠણમાં. જય પીઠણમાં. જય પીઠણમાં. જય પીઠણમાં. જય માં પીઠળ. પીઠળ જવા માટે એક રાજકોટથી મોરબી રોડથી પણ જવાય અને જામનગર રોડથી પણ જવાય. તો અમે અત્યારે હાલ મોરબી રોડથી જઈ રહ્યા છીએ અને અત્યારે અમે રાજકોટ રતનપર પછી આગળ જે કોઠારીયા ગામ આવે અહીંયા અમે પહોંચ્યા છે અને જે રીતના પીઠળ સુધી પહોંચાય અને વચ્ચે જે ગામ આવશે એ પણ માહિતી આપશું પીઠળ સુધી પહોંચવા માટેની. જય પીઠણમાં. ટંકારા ગામ આવી ગયું છે અને જે ટંકારાનો બ્રિજ છે ને એ પીઠળ જવા માટે પહેલા બ્રિજ ચડી જવાનો છે અને બ્રિજ ઉતરી અને પછીથી ઘોરડા જવા માટે રસ્તો આવશે ત્યાંથી આપણે પીઠળ ગામ જવા માટે રસ્તો આવશે. તો અત્યારે અમે બ્રિજ ઉપરથી ઘોરડાના રસ્તે જાશું. આ બ્રિજ આવશે ટંકારા ગામનો, એ બ્રિજ ચડી જવાનો. જય પીઠળમાં. ટંકારાનો બ્રિજ અમે ઉતરી અને હવે ઘોરડા જવા માટેનો રસ્તો આવશે જે પહેલા આવશે અને પછી પીઠળ આવશે અને ડાબી સાઈડ બ્રિજ ઉતરી અને ઉતરી જવાનું આપણે. હવે ડાબી બાજુ આપણે વળવાનું આવશે પીઠળ જવા માટે જે ઘોરડા ગામ જવાનો રસ્તો છે તે. આ રસ્તો સીધો આપણે ઘોરડા ગામ જશે અને ઘોરડાથી પછી આપણે પીઠળ ગામ આપણે આવશે. પહેલું ગામ આવશે રસનાળ અને બીજું ગામ આવશે પીઠળ. તો હવે ઘોરડા પહોંચી અને આગળનો રસ્તો તમને બતાવશું. જય પીઠણમાં. જય પીઠણમાં. રાજકોટથી ટંકારાથી અમે ખીજડીયા જવા માટે અને ઘોરડા જવા માટેનો જે રસ્તો આવે એ રોડ ઉપર છે. એટલે અત્યારે ટંકારાથી પહેલું ગામ મોટા ખીજડીયા આવશે અને આના પછી એક આવશે એ નાના ખીજડીયા ગામ આવશે અને પછી ઘોરડા ગામ આવશે. પછી આગળનો રસ્તો ત્યાંથી અમે આપને બતાવશું. જય પીઠણમાં પીઠળ જવા માટેનો. જય પીઠણમાં. અમે અત્યારે ટંકારાથી ઘોરડા રોડ ઉપર નાના ખીજડીયા મોટા ખીજડીયા થઈ અને જઈ રહ્યા છીએ અને પીઠળ ગામની નજીક પહોંચી રહ્યા છીએ. તો માં પીઠળને પણ યાદ કરીએ. તો અમારા નિલેશભાઈ છે પીઠળીયા રાજકોટ, તો એ માં વિશે અને માના ભાવ એક ગાશે. હે દુખરણી કુળદેવી જ રે, હે મારી ઘરની કરને સહાય, હે જાલ જગમાં જોગણી જ રે, હે મારી પરગત પીઠળાય. હે પીઠળ પીઠળ શું કરે, હે પીઠળ હોય મારી તમારા એવા નામ, હે પીઠળ ગામે માં બિરાજતી જ રે, હે પીઠળ હોય મારી તમારા એવા ધામ. જય પીઠળમાં. મારે તો યાદે રે અનાદિ દેવી કો છો, મા તો યાદી રે
અનાદિ દેવી એકો છો હે મારી તાર પર નો ગણતા ન આવે પાર રે હે સોયાની પીઠળ હે પાટીની પીઠ બાઈ ગાડી થઈ ગોમતી રે ગાંડી આપણે જય પીઠળમાં આપણે ટંકારાથી મોટા ખીચડિયા નાના ખીચડિયા અને હવે ઝાલા મેઘ પર એ રોડ ઉપર થઈને આપણે ગોંડલા જવાનું છે અને પીઠળ મંદિર નજીક આપણે ટૂંક સમયમાં પહોંચશું અને એમાં પીઠળાઈનો એક ભાવ માડી તો યાદી રે અનાદિ દેવી એકો છો મા તો યાદી રે અનાદિ દેવી એકો છો હે માડી તાર પર નો ગણતા ન આવે પાર રે હે હોયાની પેઠળ હે બાટીની પેઠ બાઈ મારી ગેલી થઈ ઘૂમતી રે ગાંડી ગીરમાં માડી તે તો એક જ રે અંજળીમાં સમદર સોસિયો માતે એક જ રે અંજળીમાં સમદર સોસિયો હે માડી તે નવો ગણ એને દીધો ભેડિયો ભેટ રે હે હોયાની પીઠળ હે બાટીની પીઠ બાઈ મારી ગેલી થઈ ઘૂમતી રે ગાંડી ગીરમાં જય પીઠળમાં જય માં પીઠળ પીઠળ અને રસનાર ગામ જે આવે ને એ જવા માટેનો રસ્તો છે જય પીઠળમાં હવે અમે રસનાર ગામથી પીઠળ ગામ જવાના રસ્તા ઉપર જઈ રહ્યા છીએ અને રસનાર ગામની બહાર નીકળી એટલે જમણી બાજુ જે રોડ જાય એ આપણે પીઠળ ગામ જાય છે તો આ પીઠળ ગામ જવા માટેનો રસ્તો છે જય જય માં પીઠળા જય માં પીઠળ જય પીઠળમાં જય માં પીઠળ આંગલ તલાવડી અને પારે રે જાંબુડો જો આંગલ તલાવડી હે નિપારે રે જાંબુડો જો ઈરે રે જાંબુડે આજ મારી આયુ ના રે ઉતારા જો હે પીઠળ ગામ જાવા તો મારી પીઠળ માને બોલાવજો પીઠળ મારે આવે તો યાજ મારા યટ ક્યારે ઉકેલે જો જય જય પીઠળમાં જય માં પીઠળ જય પીઠળમાં હાલ અમે પીઠળ ગામ પહોંચી ગયા છીએ અને આ કાચા રસ્તેથી અમે જઈ રહ્યા છીએ હાલ અમે જો આ પીઠળ ગામ અંદર એન્ટ્રી થઈ ગયા છીએ અને અંદર ડાબી સાઈડમાં અંદર વળી જાય આગળથી એટલે માતાજીનું મંદિર આગળ જો આમ સામે પુલ જે દેખાય છે હા આજી નદીનો સામે પુલ દેખાય છે જ્યાં સીધા આપણે ડાયરેક્ટ આ શોર્ટકટ છે એટલે આપણે ડાયરેક્ટ સીધા મંદિર પાસે જ હવે નીકળશે પીઠળ ગામની અંદર હાલ છીએ અમે તો આ તમે જોઈ શકો છો કે આગળ ગેટ આવી ગયો છે પીઠળ ગામની અંદર જ હાલ અમે છીએ જય
જય પીઠળમાં. અમે પીઠળ ગામની અંદર આવી ગયા છે. આ સામે દેખાય છે એ ગેટમાંથી જ પીઠળ ગામનો ગેટ છે બનાવેલો અને મંદિર તરફ જઈ રહ્યા છીએ. પીઠળ માતાજીના મંદિર પાસે પહોંચી ગયા છીએ અને બસ આ ગેટ જુઓ તમે, આ ગેટની એકદમ નજીક અને બસ આ સામે જે દેખાય છે, આ સામે જે ધજા દેખાય છે, જોઈ શકો છો કે માની ધજા ફરકી રહી છે અને એકદમ સામે જ મંદિર દેખાઈ રહ્યું છે અને આ ધર્મશાળા છે. હવે આ ધર્મશાળા પાસે આપણે પહેલાં પહોંચી જઈએ. એટલે આ ધર્મશાળા આવી ગઈ છે અને બહાર ગામથી જે પણ લોકો આવતા હોય ત્યાં ધર્મશાળામાં રોકાઈ શકે છે. એટલે આ ધર્મશાળા છે અને ધર્મશાળાથી માત્ર 200 મીટરના અંતરે મા પીઠળનું મંદિર આવેલું છે. આ પીઠળ ગામની અંદર જોઈ શકો છો કે આપ સામે એકદમ આ નકલમ ધામ રામાપીરનું મંદિર છે અને બસ અહીંયાથી થોડુંક જ આગળ મા પીઠળાઈનું મંદિર આવેલું છે. જય જય પીઠળમાં. જય મા પીઠળાઈ. જય પીઠળમાં. જય પીઠળમાં. સામે જે પીઠ છે એમાં પીઠળાઈનું મંદિર છે જેની ઉપર 52 ગજની ધજા ફડાકા લે છે. જય જય પીઠળમાં. જય જય પીઠળમાં. જય મા પીઠળ. જય પીઠળમાં. હવે અમે અત્યારે પીઠળ મંદિર પહોંચી ગયા છે. આમાં પીઠળાઈનું મંદિર છે જીરા નવઘણે બનાવેલ તે જગવિખ્યાત મંદિર કે જેની ઉપર 52 ગજની ધજા અને આ છે માં પીઠળાઈનું જે ઝુંડ કહેવાતું તે ઝુંડ અને આ પીઠળ મંદિરના જે પૂજારીઓ છે એમની સમાધિ છે. અને હવે પીઠળ મંદિર માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ અંદર. આપ પણ દર્શન કરજો બધાય. જય પીઠળમાં. આ છે માં પીઠળાઈનું મંદિર. આ મંદિરની ધર્મશાળા છે. સામે જે નાનું મંદિર છે એ કાળભૈરવ દાદાનું છે. જય પીઠળમાં. હાજી ખાંભી છે એ પીઠળમાંના જે મેઇન પૂજારી જે છે મહેશગીરી બાપુ છે જે ફકાડ હતા અને એમની આ ખાંભી છે જે ગાયોને વારે મરાણ હતા અને એમની આ ખાંભી અને આ મંદિર છે પીઠળમાંના મંદિરની અંદર મહેશગીરી બાપુ જે ફકાડ હતા એમનું મંદિર. હાજી મંદિર છે એ ચક્રપ્રાણગીરી બાપુ કે જેને હરિદ્વારમાં જળ સમાધિ લીધેલી એ પણ ફકડ હતા અને પીઠળમાંના પૂજારી છે અને એમની જળ સમાધિ લીધેલી અને પછી અહીંયા ફૂલ સમાધિ દઈ અને શિવલિંગ પધરાવી. જય પીઠળમાં. આ છે એ માં પીઠળાઈનું મંદિર છે. આ માં પીઠળાઈનું મંદિર જીરા નવઘણે બનાવેલ. જય પીઠળમાં. હવે પહેલી મૂર્તિ છે ને એ પીઠળમાંની છે, બીજી કરમારમાંની છે અને જે નવઘણે મંદિર બનાવેલું અને એમાં એક ઈંટ ઘટી હતી અને એના શાળાએ જે ઈંટ નહોતી લીધી એ ઈંટની જગ્યાએ જે એનું મસ્તક મૂકેલ એ ગોખ પીઠળમાં કરમારમાં
અને આ કાળકામાં છે એની વચ્ચે જે છે ને એ ગોખ છે મૂર્તિ આકારનું. જય પીઠળમાં ઓમ નમો નારાયણ. અમારે પીઠળ મંદિરના મહંત શ્રી મનસુખગીરી બાપુ મા પીઠળીનો ભાવ ગાશે. માળિયા તક છોરો સરગળો ને ઉપર આંબાઈ ડાળ પણ આજી નદી કાંઠે ગગ વહતે એ ઓલી પીઠળ પાણીયા હા બાપુ આ પીઠળ પોતું આ થવું દેવીએ હો પીયું અને આલી નવગણ દેહંગાત એ ઓલો સિંધ રે જીતાવા હોયાની એ ઓલો હિંદ રે જીતાવા હોયાની. ઊંડા તે જળ આ જીતણા અને મારે પીઠળ પાણી જાય પણ એક જ બોગણીએ એકલી. અરે રે ઈ તો નવગણનાય દળ કટક ને પાણી પાય. સાત બેનું સમતોલું એવા પ્રથમ નામ લેવાય આવી દેવ ડાઢાળી પીઠળમાં તું આકલે હાજર થાય. આવી દેવ ડાઢાળી પીઠળમાં તું આકલે હાજર થાય. આય કરો તું ને આરદા મારો હાદ કાહું નહીં. આય કરો આરદા મારો હાદ કામણ હું નહીં. કયા અપરાધે કરણે અમતી મુખ મરોડી ગઈ. ઈયા અપરાધ કરણી અમારા યમતી મુખ મરોડી ગઈ. હે મારે પીઠળ 9 લાખ પાઠ આપ્યો તું ને યગાટ. મારે જસમાટ જોગ જન્મ તારો. હે મારે જસમાટ જોગ જન્મ તારો. માડી જસમાટ જોગ જન્મ તારો. એવો નવગણ સોરઠ નાથ સાબળ દળ લઈ સાત ભુજબળ કરવા ભરત સિંધપત સામો. એવો ગાજે દરિયો ગંભીર તેને નુટ આયો તેર નિરખીય પાર નિર્ધાર્યો ધામો. એવા ખીવા કે ઠામ ઠામ યગરો યારો. હે માડી પીઠળ 9 લાખ પાઠ આપ્યો તું ને યગાટ. માડી જસમાટ જોગ જન્મ તારો. સભાનો લે સાર પાપા રે જવા પાર. આમાં કેવે આધાર હૈદર હાલો. હે સાંભળ સોરઠ સામ કરનારે ફતે કામ. નકળંગ પીઠળ નામ પીડા પાડે. જય જય પીઠળમાં. જય પીઠળમાં.